નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। આપણે સૌ જે જોઈએ છે કે અત્યારે જે આ દુર્ઘટના ઘટી હતી કે વિમાન દુર્ઘટના કે જેમાં કેટલાય નિર્દોષ લોકોના મોત નીપજ્યા, હવે આ દુર્ઘટના બાદ હવે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે એરપોર્ટ એટલે કે રનવેની આસપાસ કોઈ પણ હાઈરાઇઝ બિલ્ડિંગ કે પછી એવા વૃક્ષો તેને હટાવી દેવામાં આવશે અને 60 દિવસમાં આ કાર્ય કરવામાં આવશે। આ કાર્ય કરવું હવે એટલું જરૂરી બન્યું છે કારણ કે આ દુર્ઘટના ઘટ્યા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને હવે આ પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી જે પણ હાઈરાઇઝ બિલ્ડિંગો બની છે, જે પણ વૃક્ષો છે, આ તમામ વૃક્ષો કે હાઈરાઇઝ બિલ્ડિંગ જે પણ જે એરપોર્ટ ઓથોરિટી છે કે એરપોર્ટ છે તેની રનવેની જો આસપાસ હશે એટલે કે નજીક હશે તો તેને હટાવી દેવાશે અને આ કાર્યવાહી 60 દિવસની અંદર કરવામાં આવશે। આ નિર્ણય જે લેવામાં આવ્યો છે, એ જે ફેરફાર કરવામાં આવ્યા છે, આ ફેરફાર ક્યાં સુધી અમલીકરણ થશે તે તો એક પ્રશ્નાર્થ ચિહ્ન છે કારણ કે આપણે દર વખતે એવું જોતા હોઈએ છીએ કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો એ જ પ્રકારની પરિસ્થિતિ આ વખતે પણ જોવા મળી છે। હવે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય વિશે વાત કરીશું અને એરપોર્ટની આસપાસ કેટલા અંતરે એ બાંધકામ હોવા જોઈએ અને જે બિલ્ડિંગો મોટી બંધાય છે એટલે કે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેના માટેના શું નિયમો છે એરપોર્ટની આસપાસ જ્યારે આ બિલ્ડિંગ બાંધવામાં આવે છે, એ બધા નિયમ વિશે પણ આપણે વાત કરીશું અને જ્યારે આ નિયમો હવે લાવવામાં આવ્યા છે, જે જાહેરનામું બહાર પાડ્યું છે તેનું અમલીકરણ ક્યારે થશે તેના ઉપર પણ આપણે વાત કરીશું। આપણી સાથે જોડાયા છે પ્રિયવદન શાહ કે જેઓ એક્શન ગ્રુપના પ્રેસિડેન્ટ છે ઇન્ડિયામાંથી। પ્રિયવદનજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। નમસ્તે। સાથે જોડાયા છે શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે। શૈશવભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। નમસ્કાર। પ્રિયવદનભાઈ, જે આ નિર્ણય હવે લેવામાં આવ્યો છે કે એરપોર્ટની આસપાસનું જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે અથવા વૃક્ષો છે તેને 60 દિવસની અંદર તેને માટે નોટિસ આપવામાં આવશે એટલે કે કોઈ પણ હાઈરાઇઝ બિલ્ડિંગ કોઈ મકાન માલિક છે તેને નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ તેને ડિમોલિશન જાતે જ કરવાનું રહેશે। આજે સૌપ્રથમ તો દુર્ઘટના બાદ જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે આપ શું કહેશો? હું તમને એરપોર્ટ એનઓસી લેવા માટેની જે કાર્યવાહી છે ને એની થોડીક વાત પહેલા કરું કે જનરલી નિયમ એવો હોય છે, અમારી એક સ્કીમ એ બાજુમાં છે જ અને એરપોર્ટના ફનલ એરિયામાં જ છે। એટલે એરપોર્ટની એનઓસી લેવા માટે પહેલા તો આપણે અહીંયા અમદાવાદમાં એપ્લાય કરવું પડે। અમદાવાદથી એ લોકો મંજૂર કરે એક હાઈટ, એ મોકલે બોમ્બે, બોમ્બેથી એ હાઈટ મંજૂર થાય પછી એ જાય દિલ્હી અને ફાઇનલી આપણને એપ્રુવલ મળે કે ભાઈ આટલી તમારે હાઈટ રાખવાની છે। હવે અમારી જે સ્કીમ હતી એ ફનેલ એરિયામાં જ હતી અને અમે એ પ્રમાણે બધી પ્રોસિજરમાં અમદાવાદ મોકલ્યું, પછી મુંબઈ મોકલ્યું અને પછી એકોર્ડિંગલી અમારા પ્લાન પણ પાસ થઈ ગયા। હવે જ્યારે દિલ્હી ગયું ત્યારે દિલ્હીએ ચકાસણી કરીને એવું થયું કે એ લોકોએ અમારી હાઈટ ઘટાડી દીધી અને એ ઘટાડી 1 મીટર। એટલે અમે ઉપર જે પાણીની ટાંકી બાંધેલી એ અમારે તોડવાની વાત આવી અને અમે તોડવાનું ચાલુ કરવું પડ્યું। એટલે કહેવાનો મુદ્દો એ છે કે આખી એક વસ્તુમાં એક પ્રોસિજર બી છે, એના સિદ્ધાંતો પણ છે। અમે પર્સનલી પછી હું ત્યાં ગયેલો દિલ્હી અને મેં એમને કહ્યું, સાહેબ તમારા કેલ્ક્યુલેશનમાં ભૂલ છે। એ કેલ્ક્યુલેશન ચેક કર્યું પછી પહેલાની જે હાઈટ હતી એ બરાબર હતી એવું સાબિત થયું, પછી અમારે તોડવી ના પડી ફર્ધર। પણ કહેવાનો મુદ્દો એ છે કે આખી એક વસ્તુમાં એક પ્રોસિજર છે, પ્રોસિજર પ્રમાણે જ બધું થાય છે। ફનલ એરિયા ખાસ મોટો હોય છે અને અમારી સ્કીમ તો લગભગ એરપોર્ટથી 1.5 કિલોમીટર દૂર છે। હવે ત્યાં સુધી જો ફનલ એરિયા હોય તો એનો અર્થ એ કે સેફટી તો ઓલરેડી મેઝર લીધેલા છે જ। વાત રહી કે આવા એક્સિડન્ટ થાય તો શું કરવું, તો આ એક્સિડન્ટ જે થયો એ તો એકચ્યુઅલી ફનલ એરિયાની બહાર થયો છે। ત્યાં હાઈટનું રિસ્ટ્રિક્શન હતું જ નહીં। જ્યારે હાઈટનું રિસ્ટ્રિક્શન જ નથી અને પ્લેન અચાનક ક્રેશ થાય તો શું થઈ શકે? તો આ સિચ્યુએશન ગમે ત્યાં થઈ શકે। હવે બીજો પોઈન્ટ એ છે કે જે લોકોએ ગેરકાયદેસર રીતે કે એરપોર્ટ એનઓસી લીધા વગર જે લોકોએ બાંધ્યું છે એના ઉપર સખત પગલાં લેવા જોઈએ। કે જે લોકો એનઓસી જ લીધી નથી, એરપોર્ટ ઓથોરિટીએ મંજૂરી આપી હોય પછી તો કોઈ ઇસ્યુ રહેતો જ નથી। અને જો એરપોર્ટ ઓથોરિટી હવે કોઈ નિયમો બદલવા માંગતી હોય તો પછી એમણે જે તે લોકોને કોમ્પન્સેશન આપીને એ કરાવી શકાય, એમાં કોઈ એવો વાંધો ના, પણ પરમિશન હોવી જોઈએ એ તો જરૂરી છે જ। હવે આમાં આ જે કિસ્સો જે અત્યારે ગવર્મેન્ટ જાગી છે એવું નથી,
આ તો પહેલેથી વર્ષોથી આ નિયમો બાંધેલા જ છે અને નિયમો પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવાની જે ફરજ છે એમાં કઈ ચૂક થયેલી છે કે જ્યારે ઓલરેડી મકાનો બંધાઈ ગયા. સુરતની જે વાત છે કે મકાનને એરપોર્ટની એનઓસી કરતા વધારે બાંધી દીધું છે અને એટલા માટે તોડવાના છે. તો અથવા એરપોર્ટની ફનેલ એરિયામાં જો હોય તો બહુ નજીક હોય અને બાંધ્યું હોય તો સંપૂર્ણ તોડવા પડે. એટલે એરપોર્ટ ઓથોરિટી બી ખોટી નથી અને મુખ્ય બેદરકારી જો હોય તો કોર્પોરેશનની થાય. કારણ કે કોર્પોરેશને પ્લાન પાસ કરતા પહેલા એરપોર્ટ એનઓસી ચકાસવી જ પડે. હવે એ જે ચકાસી નથી એના કારણે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે. બિલકુલ. શૈશવભાઈ, જે પ્રકારે આ નિર્ણય હવે લેવામાં આવ્યો છે અને હવે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે આ જે જાહેરનામું છે, જેમ પ્રિયવદનજીએ કીધું કે આ જે નિયમ છે તે પહેલેથી છે, એવું નથી કે અત્યારથી જ આ નિયમ લાદવામાં આવ્યો છે, પરંતુ પહેલેથી જ હાઈરાઇઝ બિલ્ડિંગ છે કે પછી વૃક્ષો છે તે એરપોર્ટની આસપાસ કેટલા અંતરે હોવા જોઈએ તે તમામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ જ જે બિલ્ડિંગો છે તે રાખવામાં આવતી હોય છે. ત્યારે હવે જે આમાં ફેરફાર કરવામાં આવ્યા છે, આ નિર્ણય જે લેવામાં આવ્યો છે તેના વિશે આપ શું કહેશો? નહીં, એટલે આગ લાગી છે એટલે કૂવો ખોદ્યો જ છે અને કૂવો ખોદ્યા વિના ચાલે એમ નથી. કેમ કે આગ વારંવાર થાય આપણને પોસાય એમ નથી. વસ્તુ ત્યાં છે કે કાયદા બધા જ આપણી પાસે છે. આપણે કાયદાનું પાલન નથી કરતા, લોકો પણ નથી કરતા, અધિકારીઓ પણ નથી કરતા. આ સિમ્પલ પેલી વસ્તુ છે કે ભાઈ ટ્રાફિકના દંડ તમે 1000 રૂપિયા કરી નાખો તો તોડ 500 રૂપિયાનો થઈ જાય. એટલે આ જે આપણે ભ્રષ્ટાચારને આપણે બધા ભેગા થઈને જે પ્રોત્સાહન આપેલું છે એનું અત્યારે આપણને એનું વરવું સ્વરૂપ દેખાય છે. બીજી વાત તમે જે કરી કે ઝાડ કાપવાના છે, આ છે તે છે. હવે એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ એ બર્ડ હિટ માટેની બહુ એટલે વગોવાયેલી જગ્યા છે અને એરપોર્ટની આજુબાજુમાં અત્યારે તમને કદાચ જતા હો કે રનવે જોયો હોય એટલે તો હવે રનવેની બહાર બી બીજી એક બાઉન્ડ્રી લાઈન કરી છે અને બધું ભગાડવાની કોશિશ ચાલુ છે. ચારે બાજુ ઝૂંપડપટ્ટી છે, ત્યાં નોનવેજ પણ એટલું નાખવામાં આવે છે એટલે ખવાઈ ગયેલું ને ફેંકાઈ ગયેલું. અને તમને સમડીને એવા પક્ષીઓ જે બહુ ઊંચી હાઈટે ઉડી શકે એવા, આપણા ચકલા કાબર નહીં પણ જે સમડી જેવા પક્ષીઓ જે ઊંચી હાઈટ પર ઉડતા દેખાય છે એવા પક્ષીઓને પણ એટ્રેક્ટ થાય એવું ફૂડ ત્યાં ફેંકવામાં આવતું હોય છે. અને બધું એટલે એ એંઠવાડ જ હોય છે. એવું કંઈ નથી હોતું કે એમના માટે જીવદયા પ્રમાણે એમને ખવડાવવામાં આવે છે. એટલે બીજું કે તમે વૃક્ષો ઉગાડ્યા, વચ્ચે જ કંઈક વૃક્ષારોપણ થયેલું મેં જોયું, પેલું કોતરપુર વોટરવર્ક્સની આજુબાજુમાં વૃક્ષારોપણ કર્યું. હવે પક્ષીઓનો પાછો તમે આશ્રય સ્થાન આપો છો. સરકાર પાસે અને ગુજરાતમાં કે દરેક ભારતમાં હજી પણ એવી ઘણી બધી જગ્યાઓ છે એરપોર્ટ્સની આજુબાજુની જગ્યાઓ છોડી દેતા કે જ્યાં વૃક્ષારોપણ ખૂબ સરસ રીતે થાય અને એનું સુચારુરૂપથી બધું તમે પ્લાનિંગ કરીને કરી શકો. એરપોર્ટની આજુબાજુ આપણે શા માટે વૃક્ષો રોપવાના? એક વખત રોપવાના અને પછી હવે કાપવાની માથાકૂટ આવી. પક્ષીઓને આશ્રય શું કરવા આપો છો? ત્યાં જીવદયા કે પક્ષીઓના આશ્રયનો સવાલ નથી, કેમ કે બર્ડ હિટ થાય અને ફરી પાછી આ પ્રકારની કોઈ ઘટના ઘટે તો ઉપરથી નીચે જે જહાજ આવે છે એ લોકો પણ મરે છે અને નીચે પણ લોકો મરવાના છે. એટલે આ બધું બહુ સમાજ અને સરકાર બંનેના લેવલે વિચાર માંગી લેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અત્યારે તો હવે તબેલાને તાળા મારવાના છે અને આગ લાગે ત્યારે કૂવા ખોદવાના છે. આનો કોઈ મતલબ નથી. આનો કોઈ જ મતલબ નથી. પહેલેથી જ આપણે જાગવાની જરૂર હતી, પહેલેથી જ આ બધું કરવાનું હતું. પણ થતું નથી. મોટે ભાગે જ્યારે એરપોર્ટો બંધાયા એ એરપોર્ટો સિટીની બહાર જઈને બાંધ્યા. આજે તમે બેંગ્લોરનું એક્ઝામ્પલ લો તો બેંગ્લોર સિટીથી લગભગ 2-2.5 કલાકના ડિસ્ટન્સે એરપોર્ટ બાંધ્યું અને અત્યારે તમને ચારે બાજુ ખાલી એરિયા જોવા મળે છે. ડાઉન ધ લાઈન 10 વર્ષની અંદર ત્યાં પણ અત્યારે લોકો બિલ્ડરો છે ત્યાં પાટિયા મારે છે, ત્યાં એમ લખે છે કે વેરી નિયર ટુ એરપોર્ટ. પણ એને વેરી નિયર ટુ એરપોર્ટ એને આવવા દેવો છે કે નથી આવવા દેવાનો એ સરકારે નક્કી કરવાનું છે. આજે અમદાવાદનું જે એરપોર્ટ છે, અમદાવાદનું શાહીબાગ વાળું જે આપણું એરપોર્ટ છે, ક્યાં હતું એને આપણે એના ટર્મિનલો 3 ટર્મિનલ એના બદલાયા છે મારી સમજણમાં, મારી જાણ પ્રમાણે. એટલે એને તમે રનવે વધારતા ગયા, આ કરતા ગયા, પણ એની આજુબાજુ જે વસ્તી છે એ અચાનક કેમ બધી વધી જાય છે? એરપોર્ટ એવું તો કેવું તમને વેચવા માટે બિલ્ડરોને લુક્રેટિવ લાગે છે કે એરપોર્ટની બાજુમાં, એરપોર્ટની નજીક. આ એક ટેગલાઈન જ ખોટી છે. અને એરપોર્ટની આજુબાજુના બાંધકામ પહેલા તો થવા જ ના જોઈએ, થયા છે તો હવે એને જો પાસ કર્યા છે, ઇમ્પેક્ટ ફીઓ લઈને પાસ કર્યા છે તો એ પ્રમાણે કમ્પન્સેશન આપી અને સાહેબે કીધું એ પ્રમાણે તમારે એને ડિમોલિશ કરવા જ પડશે. હવે તો કોઈ બીજો અત્યારે ઓપ્શન દેખાતો નથી.
સિવાય કે ફરી પાછું આપણે આ બધા જે મૃત્યુ થયા છે એને આપણે ભૂલી જઈએ અને ફરી નવા એક દુર્ઘટનાની રાહ જોઈએ. આપણે આ જ રીતે વાતો કર્યા કરીશું અને ચાલ્યા કરવાનું છે. બિલકુલ છે શોભી. અને જ્યારે એક બિલ્ડિંગ જે છે તે બની જતી હોય છે અને ત્યાં સુધી કોઈને ખ્યાલ નથી આવતો ને જ્યારે આ પ્રકારની દુર્ઘટના ના, થઈ ખ્યાલ તો હોય જ. ત્યારે ખ્યાલ નથી આવતો એવું નથી હોતું, ખ્યાલ તો હોય જ છે, પણ પેલા જી ખિસ્સું ગરમ થઈ જાય. જી બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ જોવા મળે છે ને એ વસ્તુ ભવિષ્યમાં પણ જોવા મળશે. આ તો જે દુર્ઘટના ઘટી એટલે તાજેતરનો જે આ કિસ્સો છે એ માટે જાહેરનામું તો બહાર પાડવામાં આવ્યું છે. પ્રિયવર્ધનજી, આપણી પાસે જો નિયમોની વાત કરીએ તો આ જે એરપોર્ટની આસપાસ જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેના માટેના શું એવા નિયમો છે? જો કે આપે જણાવ્યું કે આપની પણ બિલ્ડિંગ જે છે તેની આસપાસ આપે પણ રાખ્યા અને આપે ઘણી બધી એવા નિયમોનું પાલન કર્યું છે. તો એ નિયમો કયા હોય છે કે જેનું પાલન કરવાનું હોય છે? લગભગ એવું છે કે એરપોર્ટ થી 1 કિલોમીટર, આમાં શું છે કે એરપોર્ટ જયારે ફ્લાઇટ લે છે ત્યારે એ વખતે એ લગભગ 100 મીટરની અંદર જ 100 મીટર જેટલું વિમાન જાય એટલામાં તો એની હાઈટ 10 થી 12 મીટર થઈ જ જતી હોય છે. હવે 10 થી 12 મીટર જયારે થઈ જાય ત્યારે લગભગ જે ઝાડની ઊંચાઈ હોય છે 15 મીટરથી કઈ બહુ ઊંચી હોતી નથી. એટલે ઝાડ વચ્ચે આવે જેવું નથી. અમદાવાદના આપણે જે વોટર વર્ક્સ ઉપર જે પ્લેન પડેલું એ લોકોને પેલાને એવું લાગ્યું કે પેલી અંડરગ્રાઉન્ડ ટાંકીઓને એને એવું સમજ્યું કે આ પેલું રનવે છે, એમ કે એને વહેલું ઉતારી દીધું. ઇટ વોઝ ધ મિસ્ટેક એકચ્યુઅલી. જ્યાં આગળ આવી સિચ્યુએશન હોય છે ત્યાં આગળ ઉપર લાઇટો પણ રાખવામાં આવે છે કે જેથી એને ઇન્ડિકેશન મળે કે ભાઈ અહીંયા આગળ આ એરપોર્ટની આ લાઇટો શરૂ થાય. એ બધી વસ્તુ આખી સિગ્નલ ને બધું પરફેક્ટ હોય છે. વાત ક્યાંક હ્યુમન એરર બને છે અને પ્રોબ્લેમ થાય છે. બીજી વસ્તુ, કોર્પોરેશનની અંદર પ્લાન પાસ થાય છે ત્યારે એરપોર્ટ એનઓસી લીધા વગર પ્લાન પાસ થતા જ નથી. એટલે એરપોર્ટ એનઓસી તો લેવી જ પડે અને એરપોર્ટ એનઓસી ન લે તો એના પ્લાન પાસ થાય નહીં. એવું બને કે એરપોર્ટ એનઓસી અમદાવાદે આપી, મુંબઈ આપી અને પછીથી દિલ્હીમાં ગયું. દિલ્હીમાં ઘણો ટાઈમ જાય છે. હવે જે ટાઈમ જાય છે એ અનુસંધાનમાં ઘણી વખત કોર્પોરેશન મુંબઈના બેઝને આધારે પ્લાન પાસ કરતી હોય છે. પછી જો હાઈટ ઘટી જાય તો પ્રશ્ન ઉભો થાય. પણ એ હાઈટ એવી કઈ ઘટી ના જાય કે સાઇઝેબલ મોટી વાત ફેરફાર પડે. 1 મીટરનો ફેરફાર થઈ શકે પણ મોટી વાત હોતી નથી. એટલે અલ્ટિમેટલી મારા હિસાબે હું એવું માનું છું કે ઇવન સુરતમાં પણ જે બિલ્ડિંગ બન્યું છે એ ટોટલી અનઓથોરાઇઝડ હશે. ટોટલી અનઓથોરાઇઝડ હશે અને મ્યુનિસિપાલિટીની પરવાનગી બી લીધી નહીં હોય અથવા જે કંઈ બધું જે ભાઈએ કહ્યું એવા બધા પ્રશ્નો કરપ્શનથી માંડીને કંઈ પણ થયું હોય તો એ બધી વસ્તુ અલગ છે. એટલે એવા બિલ્ડિંગને જે પરમિશન નહીં જ હોય તો એને બિલ્ડિંગ તોડવાની વારો તો આવશે જ. પણ જે લોકોએ પરમિશન લઈને બાંધેલું છે અને એને હવે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એવું હું માનતો નથી. કારણ કે અલ્ટિમેટલી ઇટ ઇઝ વિથ ધ પરમિશન. અને જો આખા નિયમો જ બદલવામાં આવે તો આખી એક વસ્તુ જુદી બને. પણ જનરલી આ લોકો ફનેલ એરિયાની અંદર 3 માળથી ઊંચા મકાનો આપતા જ નથી. 3 માળથી ઊંચા મકાનો તો હોય નહીં તો એ લોકો ઇસ્યુ જ ના આવે. આપણું આ જે મકાન અત્યારે જે બીજે મેડિકલ વાળું હતું એની હાઈટ વધારે હતી પણ એ ફાનેલ એરિયામાં નહોતું. એ જે એરપોર્ટ માટેની જે પ્લેનનો જે રનવે હોય એમાં એ નહોતું. આ તો શું થયું કે પેલા પાયલોટે ગમે ત્યાં સારી ઓપન જગ્યા શોધીને એને લેન્ડ કરવાનો ટ્રાય કર્યો અને એ થોડુંક જો 2-5 સેકન્ડ વધી ગયું હોત તો એને લેન્ડ કર્યું બી હોત પણ આપણા બધાના કમનસીબ કે એ પાછું એ હોસ્ટેલ પેલી મેસ જોડે અથડાયું અને આખો બિલ્ડિંગને ક્રેશ થઈ ગયું. આપણે આમ જુઓ ને તો આ પ્રશ્નો એવા હોય છે કે જેની અંદર હું માનું ત્યાં સુધી કોઈ અધિકારી બાંધછોડ નથી કરતો. કારણ કે આ બધાના લાઈફ એન્ડ ડેથનો ઇસ્યુ આવે છે અને એટલા માટે કોઈ બાંધછોડ ન કરે. પણ છતાંય જો કોઈ બિલ્ડરે આવું સાહસ કર્યું હોય, દુઃસાહસ કર્યું હોય તો એને એનો ભોગ બનવું બી પડે અને એને એની પેનલ્ટી ભરવી પડે. અને એટલા માટે આ કાયદો જરૂરી છે. ઇમ્પ્લિમેન્ટેશન માટેની જે વાત છે એમાં ક્યાંક ચૂક થઈ ગઈ હોય કારણ કે આખું બિલ્ડિંગ બની ગયું, લોકો રહેવા જતા રહ્યા, ત્યાં સુધી કોર્પોરેશન શું કરતું હતું? ત્યાં સુધી એમણે ચેક ના કર્યું. ત્યાં સુધી એરપોર્ટ ઓથોરિટીએ પણ ચેક ના કર્યું. એટલે આ બધી મિસ્ટેકો જયારે ભેગી થાય
એટલે ભાઈએ જે કહ્યું કે બધા એક લેવડ દેવડ ચાલુ થઈ ગઈ હોય અને કોઈ ચેક કરવા ના આવતું ભાઈ અહીં કશું થવાનું નથી એવું માનીને કંઈ પણ થયું હોય તો હું માનું છું કે આવી દુર્ઘટનાઓ શક્ય બને. જી શૈશવભાઈ શું કહેશો? મને લાગે છે કે ચલો આ મુદ્દો તો આપણે લીધો અને જે ઝાડની વાત છે કે ઝાડ મોટું થાય કે ના થાય, ઝાડ ઊંચા નથી થતા, ઝાડની અંદર જે પક્ષીઓ રાખવામાં જે રહી જાય છે અને આવી જાય છે. એટલે અમદાવાદ એરપોર્ટ પૂરતી વાત કરું ને તો બર્ડ હિટની એટલી બધી ઘટનાઓ અમદાવાદ એરપોર્ટ પર બને છે અને ઘણી બધી વખત એરક્રાફ્ટની અંદર પાયલટે જ્યારે આપણે ટેક્સિંગ થતું હોય છે ત્યારે ટેક્સિંગ રનવે ઉપર આપણે ઊભા રહેવું પડે છે. હું તો ઊભો છું ઘણી બધી વખત અને એમાં એવું થાય છે કે પાયલટ અનાઉન્સ કરે છે કે ભાઈ બર્ડ એક્ટિવિટી બહુ હાઈ છે એટલે હમણાં આપણે 10 મિનિટ રાહ જોઈએ છે અને આપણને સાઈડ પર ઊભા પેલા લોકો છોકરાઓ ટેટા ફોડતા બી આપણને એરપોર્ટ ઓથોરિટીના છોકરાઓ ફટાકડાના ટેટા ફોડે છે અને પક્ષીઓ ભગાડે છે. એટલે આ પરિસ્થિતિ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળે છે. એટલે વૃક્ષો પણ જે એનો જે એરિયા છે કે એની અંદર વૃક્ષો વાવવાની બી એ ના હોય એ વધારે ઈચ્છનીય છે. એ પરમિશન ના આપી શકાય, એ વાત બરાબર છે. કેમ કે વૃક્ષો એ ઈચ્છનીય છે કે અહીંયા વૃક્ષો ના જોઈએ, જ્યાં જોઈએ વૃક્ષોની જરૂર છે, જ્યાં જરૂર છે ત્યાં આપણે જરૂર છે. આખો અરવલ્લી આપણે બોડો બનાવી દીધો અને મુંડી ખાધો છે રાધર. તો ત્યાં જઈને કરી શકાય એવું છે. પણ અમદાવાદ એરપોર્ટની આજુબાજુના જે 3-4 કિલોમીટરનો જે એરિયા છે એની અંદર વધારે પડતા ગાઢા વૃક્ષો કે મોટા થાય એવા વૃક્ષો વાવવાની અત્યારે જરૂર નથી કેમ કે એ પક્ષીઓને આકર્ષે છે. અને બીજી વસ્તુ એ છે કે ઝૂંપડપટ્ટી એટલી બધી તમે ઉપર રનવે ઉપરથી તમે જયારે ટેક ઓફ કે લેન્ડિંગ થાય ત્યારે તમે જુઓ તો ઝૂંપડપટ્ટીનો પાર નથી અને ત્યાંથી શું થાય છે કે ખાવાનું જે વધેલું એંઠવાડ છે એ બહાર ફેંકવામાં આવે છે. ગાયો તો આપણે અમદાવાદમાંથી કાઢી પણ હજી પક્ષીઓને આપણે એવી રીતે નથી કાઢી શકવાના. એટલે બને ત્યાં સુધી પક્ષીઓને આપણે દૂર કરી શકીએ એ પરિસ્થિતિમાં આવે તો આપણે જે બર્ડ હિટની જે ઘટનાઓ છે એને બહુ મિનિમાઇઝ કરી શકીએ. એ પરિસ્થિતિ પર આપણે પહોંચવું જોઈએ જેથી ટેક ઓફ અને લેન્ડિંગ બંને વખતે સરળતા રહે. એટલે તમે જે બે મુદ્દો લીધો છે કે આ ગેરકાયદેસર કે કાયદેસર રીતે કે ગેરકાયદેસર બની અને પછી જેને કાયદેસર કરવામાં આવે છે એ પ્રકારના બાંધકામો અને બીજું આ વૃક્ષો આ બધું જ જો એ પ્રોપરલી મેનેજ કરી અને ફરી એકવાર આપણે અત્યારે એટલે આખો અધ્યાય નવો લખવાની વાત આવી છે કેમ કે ઘણા બધા લોહીથી હવે આ અધ્યાય લખાઈ રહ્યો છે. કઈ એમને તો લખાતો નથી. કઈ પણ આપણે જાગીએ ક્યારે કે બહુ બધું લોહી રેડાય પછી આપણને એમ થાય કે સાલું આ ખોટું થઈ ગયું છે, આ ના થવું જોઈએ. સાહેબે જે કીધું ને પ્રગબેનભાઈએ કે ભાઈ જીવન ને મરણનો પ્રશ્ન થઈ જાય છે અને જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી હોતી હે ચલતી હે. આજે જે એરલાઇનના એરક્રાફ્ટ તૂટ્યું છે એની કેટલી બધી ફ્લાઇટો કેન્સલ થતી જાય છે. આપણે મીડિયામાં બધું જોતા જઈએ છીએ. ઘણી બધી શંકાઓ કુશંકાઓ જન્મે છે અને છતાંય આપણે બધા ધીરજ રાખીને બેઠા છીએ કે ફ્લાઇટ રડારનો બોક્સ પેલું બ્લેક બોક્સ બોલશે કંઈ અને આપણને જાણવા મળશે અને એ જાણવાનો આપણો અધિકાર પણ છે એક પેસેન્જર તરીકે કે આ શું ચાલી રહ્યું છે અને આપણે ત્યાં એઆઈ 171 શું થયું હતું એ જાણવાનો દરેકનો અધિકાર છે. મને લાગે છે કે એના તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. શૈશવભાઈ જો ટૂંકમાં વાત કરીએ તો હવે જે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને 60 દિવસની અંદર જે તમામ કામગીરી છે, જે સર્વે છે તે કરવામાં આવશે. સિવિલ એવિએશન, મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ લોકો સાથે ભેગા મળીને આ સર્વે કરશે અને ત્યારબાદ આની રિપોર્ટ કેન્દ્રમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ તમામ પ્રકારના નિર્ણય લેવામાં આવશે. તો લાગે છે કે 60 દિવસની અંદરનો જે આ સમયગાળો આપ્યો છે તેમાં તમામ કાર્ય થશે અને તે કાર્ય ફક્ત આ 60 દિવસ પૂરતા જ ના હોવા જોઈએ. જેમ તમારા દ્વારા કહેવામાં આવ્યું કે બર્ડ હિટની ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે પણ જવાબદારીપૂર્વક, કારણ કે આપણા તો એવો નિયમ છે કે કોઈ પણ વસ્તુની વાત તો કરવામાં આવે છે પરંતુ તેનું અમલીકરણ નથી થતું. તો લાગે છે કે આ વાતનું અમલીકરણ થશે અને સ્પષ્ટપણે ચોક્કસપણે આ જે નિયમો છે તેનું પાલન કરાવવામાં પણ આવશે. એ જવાબદારી આ પત્રકારો ઉપર હું નાખવા માંગુ છું કે જ્યાં સુધી આ મુદ્દો ચર્ચાતો રહેશે ત્યાં સુધી એના અમલીકરણની ઝડપ તમને થયેલી જોવા મળશે. જો ઠંડા બસ્તામાં નખાઈ ગયું ક્યાંય ફરી આનો ઉલ્લેખ જ નહીં થાય 2 મહિના પછી તો આમાંનું કશું થાય એવી શક્યતા નથી અને સરકારી ફાઇલો ઓફિસ રમતી થઈ જાય. એક ઓફિસે બીજી ઓફિસે અત્યારે જ આપણને કહ્યું કે અમદાવાદથી મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી પછી 1 મીટર કે 50 મીટર કે 50 એ પ્રકારની ઘટનાઓ આપણને બહુ સામાન્ય રીતે આપણે બધાથી આ ફાઇલોથી ટેવાયેલા છીએ કે ઓફિસ ફાઇલ રમતી હોય, એક ઓફિસથી બીજી ફાઇલ જાય એટલે એક ઓફિસથી બીજી ઓફિસથી ત્રીજી ઓફિસ અને ફરી પાછી પહેલી ઓફિસે પાછી આવે. એટલે ફાઇલો જો ઓફિસ રમવાની હોય તો આનો કોઈ મતલબ નથી
પણ એનું ધરતી ઉપર અમલ થશે તો આકાશમાં તમે ને હું સેફ રહીશું. જી બિલકુલ શૈશવભાઈ, આપણે પણ એ આશા રાખી શકીએ કે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે લોકોની સુરક્ષા માટે જ બહાર પાડવામાં આવ્યું છે અને તે જાહેરનામાનો અમલ થાય. પ્રિયવદનજી, આ ખાસ આપણે ચર્ચા એટલે જ મહત્વપૂર્ણ છે કે જે પણ લોકો પણ હવે ગભરાય છે કે તે એરપોર્ટની આસપાસ જો તે મકાન લે છે તો તેમના પણ જીવન માટે જોખમ છે ને હજુ પણ લોકોમાં એવો ભયનો માહોલ છે, કારણ કે આ દુર્ઘટનાથી આપણે સૌ તે જીવનભર યાદ રહે તેવી આ દુર્ઘટના ઘટી અને એના માટે લોકો પણ હવે શીખી રહ્યા છે. ત્યારે આ જે દુર્ઘટના ઘટી તે માટે બાંધકામના જે નિયમો હવે લાવવામાં આવશે કે આ નિયમો પહેલેથી જ છે, પરંતુ તેનો કડકાઈથી અમલ થાય તે માટેની જવાબદારી જે છે એ જે એરપોર્ટ ઓથોરિટી છે તેમની તો છે જ, પરંતુ સાથે તંત્રની પણ મુખ્ય જવાબદારી છે કે તે આ પ્રકારના બાંધકામ રોકે. આપને લાગે છે કે આ પ્રકારના બાંધકામ ઉપર રોક લાગશે અને જે આ નિયમો છે તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે? નિયમોનો ચુસ્તપણે અમલ કરશે એવું તો અત્યારે દેખાય છે, પણ હવે ભાઈએ કહ્યું એ પ્રમાણે કે આ બધું નવું નવું હોય ત્યાં સુધી ચાલે ને પછી બધા ભૂલી જાય. પણ બીજી એક વસ્તુ એ છે કે જે આખી આ પ્લેન ક્રેશની ઘટના થઈ એમાં બિલ્ડિંગના બાંધકામના પ્રોબ્લેમ કરતા પાયલોટ થી માંડીને એરપોર્ટ ઓથોરિટી ના બધાના પ્રશ્નો હોય એવું વધારે લાગે છે. કારણ કે અલ્ટિમેટલી જો બે એન્જિન ફેલ થતા હોય, આ પ્લેન બગડેલું હતું એ બધાને ખબર હોય અને એ પછી પણ આ પરિસ્થિતિ ચાલુ રાખે તો પ્લેન તો ગમે ત્યાં પડી શકે ને. પ્લેન માટે આ પડવાનું આ તો પેલી હોસ્ટેલ ઉપર પડ્યું, હોસ્પિટલ ઉપર એ પડ્યું હોત, બિલકુલ રસ્તાની વચ્ચોવચ્ચ બી ક્યાંક બીજે જગ્યાએ બી પડ્યું હોત, જ્યાં વધારે આવા કોઈ થિયેટર ઉપર પડ્યું તો શું થાત? આખી એક પરિસ્થિતિ જો ખરેખર વિચારીએ તો જે એરપોર્ટ ઓથોરિટીએ પોતાના જે પગલા લેવા જોઈએ એ લેવામાં એ લોકોની પણ ચૂક થઈ છે. અને અલ્ટિમેટલી આમ જુઓ તો જે લોકોનો ખરેખર કોઈ વાંક નહોતો એવા કેટલા ડોક્ટરો મરી ગયા, કેટલા નિર્દોષ માણસો પણ મરી ગયા અને અંદર બેઠેલા એ પેસેન્જરો એમના ભોગ લેવાયો. તો આ એક પરિસ્થિતિ માટે સામૂહિક જવાબદારી ઊભી થાય છે અને એ સામૂહિક જવાબદારીના ભાગરૂપે જી પ્રિયવદનજી, એટલા જ વખતે જવાબદારી તમામ લોકોએ અહીંયા જો નિભાવવામાં આવે, જેમ શૈશવભાઈએ કીધું કે આ જવાબદારી જો દરેક વ્યક્તિ નિષ્ઠાપૂર્વક કરશે અને આ જે ખાસ આ નિયમો છે તેનું પાલન જો ચુસ્તપણે કરવામાં આવશે તો આપણે આ મુદ્દો ફરીવાર ચર્ચા ના થાય તેવી આપણે આશા રાખીએ. કારણ કે આ મુદ્દો ચર્ચા આપણે એટલા જ માટે કરી રહ્યા છે કે આ દુર્ઘટના ઘટી અને હવે જે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો આનો જો ચુસ્તપણે અમલ કરવામાં આવશે તો તેનાથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ નહીં ઘટે અને લોકો પણ સુરક્ષિત રહેશે. માટે આ પ્રકારના નિયમો કે જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે એરપોર્ટની કેટલા અંતરે દૂર હોવી જોઈએ અને ખાસ જે વૃક્ષો છે, જે બર્ડ હિટિંગની ઘટનાઓ અમદાવાદ એરપોર્ટ ખાતે બનતી હોય છે તે ઓછી થાય તે માટેના શું એવા પગલાં લેવા જોઈએ તે પણ આપણા તંત્રે વિચારવાની જરૂર છે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.